મહીસાગર જિલ્લાના જમિયતપુરા ખાતે પ્રદૂષિત પાણીના મામલે જીપીસીબીની ટીમે ડમ્પિંગ સાઇટની મુલાકાત લીધી હતી। ટીમે સ્થળ ઉપર પહોંચીને કૂવામાં આવી રહેલા લાલ રંગના પાણીના નમૂનાઓ એકત્ર કરી તપાસ માટે મોકલ્યા છે અને ડમ્પિંગ સાઇટને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે આસપાસના ગામોના લોકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી છે અને ગ્રામ્યજનોએ ચેતવણી આપી છે કે આગામી 15 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે જીપીસીબી દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે। કે આનું જે લીચેજ જે છે એ કંપનીની બહાર જોવા મળેલું છે અને બાજુના જે તળાવો છે એ તળાવનું પાણી લાલ થઈ ગયું છે અને તેની સાથે સાથે ફક્ત પાણી લાલ નથી, જમીનની અંદર જે ભૂગર્ભ જળો છે એ પણ લાલ થયા છે અને તેની સાથે સાથે જે એર પોલ્યુશન છે એ એર પોલ્યુશન પણ વધ્યું છે। ક્યાંક ને ક્યાંક આનું જે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ દરેક વખતે આવીને રિપોર્ટ કરી જાય છે, દરેક વખતે આવીને સેમ્પલ લઈ જાય છે, પરંતુ અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભંગાઈ જતો હોય અને એ અધિકારીઓ સુધી કટકીના પૈસા પહોંચી જતા હશે તો જ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટને એ યોગ્ય ઠેરવવામાં નથી આવતો અને આ કંપની જે છે